परितपनो वाति वातः समिन्धे वह निर्धत्ते धरणिरुदधीर् लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। आपनी दृष्टिए साची प्रगतिशी આવો પ્રશ્ન સ્વામીશ્રીને પૂછવામાં આવ્યો છે અને સ્વામીશ્રીએ પોતાના હસ્તાક્ષરમાં જે જવાબ લખીને આપ્યો છે એક શાસ્ત્ર છે. આપણને એક દિશા એની અંદર બતાવી છે, સ્પષ્ટ ધ્યેય આપણને ચિંધે આપ્યું છે, એક નકશો બનાવી આપ્યો છે કે આપણે શું કરવાનું છે. ખાલી દોડવું અગત્યનું નથી, પણ નિશાન સાથે દોડવું અગત્યનું છે. આપણે ઘરેથી નીકળ્યા હોય મંદિર આવવા માટે, અને એ વખતે જો કોઈ નિશાન ન હોય આપણે ક્યાં જવું, અને આપણે ખાલી ચાલ કરીએ તો કાંઈ મંદિર ના આવે, એ ગમે ત્યાં આપણને પહોંચાડે. પણ જ્યારે આપણને ખબર પડી જાય કે મારે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ જવાનું છે, ત્યારે આપણે સીધી દિશામાં જઈએ કે આડી અવળી ગલીઓમાં જઈએ નહીં. અને નહીંતર શું થાય, જો એની સ્પષ્ટતા ન હોય ને, આડી અવળી ગલીઓમાં ઘૂસી જવાય. જેવી વાત થાય, જેવું વાતાવરણ મળે, જેવી વ્યક્તિનો સંગ મળે, આપણે તરત એના રવાડે ચડી જઈએ. થોડીક વાર થાય તો આપણે છે ને આમ બિઝનેસ કરી નાખીએ, થોડીક વાર થાય કે ના આપણે અમેરિકા જતા રહીએ, થોડીક વાર થાય કે ના આપણે આમ કરી નાખીએ, થોડીક વાર વિચારો ઉપર ઘડી કામ થાય ને ઘડી કામ થાય, કોઈ કામ વાત કરે તો એ બાજુ તણાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું છે, સ્વામી કે હરેક વાત સાંભળીને એ આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. હરેક વાત સાંભળીને એ આકારે આપણે થઈ જઈએ છીએ. આપણે જલ્દીથી આપણે લિક્વિડ જેવા ફોર્મમાં આપણે રહીએ છીએ, અને જેવા પાત્રમાં નાખીએ એવા આપણે થઈ જઈએ. વેન વી આર ઇન રોમ યુ શુડ બી રોમન. જેવા વાતાવરણમાં જઈએ. અહીં આપણે કથામાં આવીએ, જેમ પહેલાં બહુ પ્રસિદ્ધ આપણા કવિ છે, એમણે વાત કરી ગોવિંદરામે કે જીવ જગતનો એવો ડાયો કે કથા સાંભળવા જાય એટલે કથા સાંભળવા તો આવે, એમ એવું કીધું. જીવ જગતનો એવો ડાયો કે કથા સાંભળવા જાય અને ભાંડ ભવાઈને ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય. બે જગ્યાએ, અહીં પણ કે હરે હરે અને ત્યાંય પણ કે વાહ વાહ. તે ભાંડ ભવાઈને ભૂંગળ વાગે ત્યાં પણ તૈયાર થાય, ત્યાં પણ તૈયાર થાય. તે જોને બુઢાપાની લાજ જ લેવાય, કહે ગોવિંદરામ ગધેડો ગંગામાં નાયો, જીવ જગતનો એવો ડાયો. તો આપણે જેવું વાતાવરણ, જેવી વાત, જેવી વ્યક્તિ, જેવું વાંચન, એના રવાડે ચડી જાય. સ્થિરતાપૂર્વક આપણે નિર્ણય નથી લઈ શકતા જ્યાં સુધી આપણી સમક્ષ સ્પષ્ટ નિશાન ન હોય. આ નિશાનની સ્પષ્ટતા એ નાની બાબત નથી, એ બહુ જ મહત્ત્વની બાબત છે. ક્લેરિટી આપણને હોય, એકદમ સ્પષ્ટતા હોય કે મારે આ જ જોઈએ છે અને આના સિવાય બીજું કાંઈ જોતું નથી, એવી સ્પષ્ટતા. પ્લેનની અંદર પાયલોટે એકવાર જાહેરાત કરી કે મારે મુસાફરોને કીધું કે મારે તમને બે સમાચાર આપવાના છે. એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. કયા પહેલાં સાંભળવા છે? એટલે બધા મુસાફરોએ કીધું કે ભાઈ પહેલાં સારા જ સંભળાવો ને. એટલે પાયલોટે જાહેરાત કરી કે આપણું પ્લેન અત્યારે 35,000 ફીટની ઊંચાઈએ જાય છે અને
આ પ્લેન એની મેક્સિમમ જેટલી સ્પીડ છે એટલી સ્પીડથી અત્યારે ઉડી રહ્યું છે. છેલ્લા 5 કલાકથી એની મેક્સિમમ સ્પીડ ઉપર ઉડે છે અને વાતાવરણ ખૂબ સારું છે અને પ્લેનની અંદર કોઈ પણ પ્રકારની યાંત્રિક ખામી નથી. આ એના સારા સમાચાર આપ્યા. તો કીધું કે હવે ખરાબ સમાચાર શું છે એ કહો તમે. તો પાયલોટે ખરાબ સમાચાર એ આપ્યા કે છેલ્લા 5 કલાકથી આપણું પ્લેન ખોટી દિશામાં વળી ગયું છે અને આજુબાજુમાં કોઈ જગ્યાએ ઉતરવાનું કોઈ એરપોર્ટ દેખાતું નથી અને આપણું ફ્યુલ ખલાસ થવા આવ્યું છે. જો આપણું નિશાન ખોટું હોય તો શું થાય, આપણે જેટલા વધારે સ્પીડથી દોડીએ ને એટલી વધારે સ્પીડથી આપણે આપણા લક્ષ્યથી દૂર જતા જઈએ. નિશાન ખોટું હોય તો એ દિશાની ખોટી દિશામાં આપણી જે ઝડપ છે એ આપણને વધારે ઝડપથી દૂર લઈ જાય જ્યાં આપણે પહોંચવું છે એનાથી. એટલે એકવાર જો સ્પષ્ટતા થઈ જાય કે આપણે આ જ જોઈએ છીએ અને આના સિવાય બીજું કાંઈ જોતું નથી, તો એ બહુ મહત્ત્વની બાબત છે. ને સ્વામીશ્રી આપણને એક પ્રગતિનો એક નકશો દોરી આપે છે કે આ 4 બાબતનો તમારે તપાસ કરવો. જો એ વધે તો પ્રગતિ સાચી, એ ઘટે તો પ્રગતિ ખોટી. 4 બાબતમાં પહેલી બતાવી એમણે શાંતિ. જે પ્રગતિથી શાંતિ વધે એ પ્રગતિ સાચી. બીજી વાત એમણે બતાવી પરસ્પર પ્રેમ. જે પ્રગતિથી પરસ્પર પ્રેમ વધે એ પ્રગતિ સાચી. ત્રીજી વાત બતાવી કે જેનાથી આપણા જીવનમાં ધર્મ ભાવના વધે. ધર્મ ભાવના એટલે આચરણ, તો એ પ્રગતિ સાચી. અને ચોથું બતાવ્યું જેનાથી આપણા જીવનમાં આધ્યાત્મિકતા વધે એ પ્રગતિ સાચી. એટલે જો આપણે પ્રગતિ કરી અને શાંતિ ઓછી થાય તો સમજવું પ્રગતિ ખોટી છે. આવું થતું હોય છે કે વિકાસ બહાર થયો હોય પણ અંતરમાં શાંતિ તો ઓછી થઈ હોય પાછી. આ તપાસ કરવા જેવી બાબત છે. જેમ આપણે સાધનોની રીતે ભૌતિક રીતે તપાસ કરીએ તો આજથી 100 વર્ષ પહેલાં આપણા જે વડવા હશે એના કરતાં આપણી પાસે સુવિધા ઘણી બધી છે. કારણ કે 100 વર્ષ પહેલાં તો ઘણું ખરું તો ઇલેક્ટ્રિસિટી જ નહોતી. એટલે આપણે કલ્પના કરી શકીએ ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે કેટલું બધું ન હોય. ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે આ પંખા ન હોય, આ લાઇટ ન હોય, ફ્રીજ ન હોય, ટેલિવિઝન ન હોય, પેલા આપણું પેલું જે છે ને પેલું શું કહેવાય એર કન્ડિશન એ તો હોય જ નહીં. અને એ સિવાય આ માઇક્રોફોન ના હોય ને આપણે બધું વાપરીએ છીએ. આ બધા કેટલા સાધનો ઓછા થઈ જાય. એકવાર કલ્પના કરવા જેવી છે. ઇલેક્ટ્રિસિટી ન હોય એટલે કેટલી બધી વસ્તુ ન હોય. એવી પરિસ્થિતિમાં એ લોકો જીવતા હતા અને આખી જિંદગી પોતે જીવ્યા છે. ઢેફામાં સૂઈ ગયા છે. બધી રીતે એને જિંદગી પસાર કરી છે. આપણે 100% કહી શકીએ કે એ લોકો કરતાં આપણી પાસે સુવિધા ઘણી વધારે છે. ઘણા બધા પ્રકારની સુવિધાઓ, વાહન વ્યવહારની રીતે જોઈએ, રોડ રસ્તાની રીતે આપણે જોઈએ, મકાનની વ્યવસ્થાની રીતે આપણે જોઈએ, આપણે પોતે સંદેશા વ્યવહારની રીતે જોઈએ, એમના કરતાં આપણી પાસે સુવિધા ઘણી બધી વધારે છે. પણ આપણે એવું કહી શકીએ કે આપણા દાદા કરતાં આપણને આમ સુખ અને શાંતિ વધારે છે, એવું કહી શકાય? એવું કહેવાય કે સગવડ વધારે છે એવું કહેવાય, પણ મારા દાદાના દાદાને જે શાંતિ હતી ને એના કરતાં મને શાંતિ વધારે છે. એ કેવું ડિફિકલ્ટ છે. આપણે ધારો કે અમારી બધાની વાત કરીએ કે મહારાજના વખતમાં સંતો હતા. મુક્તાનંદ સ્વામી હતા, નિષ્કોળાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા. એ બધા આ બધા મહાન સંતો હતા મહારાજના વખતમાં. તો મહારાજે તો એમને બહુ કઠણ પ્રકરણોમાંથી પસાર કર્યા. અને સુવિધા તો શું હતી એ વખતે? કોઈ જ નહીં. અત્યારે આપણે જે વિચારતા હતા હમણાં એના જેવું જ કે ઘેલાની રેતીમાં પડી રહેતા હતા, કે દુકાનના પાટિયા ઉપર પડી રહેતા હતા, કે પગપાળા જતા હતા. કોઈ સુવિધા જ નહોતી. આજે પ્રમુખ સાહેબ મહારાજે અમારા માટે સુવિધા તો ખૂબ કરી દીધી. સરસ મકાન કરી દીધા રહેવા માટે. તમારે ન હોય એવા બંગલા છે. સરસ આવો આટલું મોટું મંદિર, આટલું કેમ્પસ કોને છે રહેવા માટે? અહીંથી જે બેઠા છે પૂછીએ આપણે, આટલું મોટું કેમ્પસ છે કોઈને ઘરે રહેવા માટે? અને તમારે હશે તો 1 ગાડી હશે કે 2 ગાડી હશે કે 5 ગાડી હશે. અમારે તો જેટલી જોઈએ એટલી ભાઈ તમારી અમારી જ છે ને. કેટલી ગાડીઓ, કેટલી પ્રોપર્ટી, કેટલી સુવિધાઓ, બધું વધારે મળ્યું. પણ એવું કહી શકાય આમ આમ અમે આમ છાતી ઉપર હાથ મૂકીને કહીએ કે મુક્તાનંદ સ્વામીને જે અંતરમાં શાંતિ હતી ને એના કરતાં અમને વધારે શાંતિ છે. એ જુદી વસ્તુ છે. સુવિધા બરાબર, સગવડ જુદી વસ્તુ છે. તો અંતરમાં શાંતિનો અનુભવ
એ જુદી વસ્તુ છે. બહુ જ વ્યાપક પ્રમાણે પ્રવર્તમાન ગેરસમજ આખી દુનિયામાં હોય તો કઈ છે કે બસ સુવિધા કે પૈસા વધારે મળે ને એટલે વધારે સુખી આપણે, પૈસા વધારે મળે એટલે આપણે વધારે સુખી. આ બાળકોને પ્રશ્ન કે 5 રૂપિયાનું એક સફરજન આવે, હા તમને પૂછું છું, 5 રૂપિયાનું એક સફરજન આવે, 50 રૂપિયાના કેટલા આવે? 10 આવે. 5 રૂપિયાનું એક સફરજન, 50 રૂપિયાના 10 અને 500 રૂપિયાના 100. હવે બીજો પ્રશ્ન, 500 રૂપિયાના પલંગમાં આપણે સૂઈએ તો 8 કલાક ઊંઘ આવે, 5000 રૂપિયાના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? કેટલા કલાક? જો ગણતરી કરે છે, 50,000ના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? 5 લાખના પલંગમાં સૂઈએ તો, અને 50 લાખના પલંગમાં સૂઈએ તો, અને 5 કરોડના પલંગમાં સૂઈએ તો ઉડી જાય. જો જવાબ આવ્યો અંદરથી, જતી રે ઊંઘ. એટલે એવી ત્રિરાશી નથી કે જેની પાસે 1 લાખ રૂપિયાને 1 કિલો સુખ અને 10 લાખ રૂપિયાને 10 કિલો સુખ, એવું દુનિયામાં ક્યાંય જ નથી. ઘણીવાર ઊંધું હોય છે કે આપણે જેને સુવિધાને સુખને એક કરી બેઠા ને, શાંતિને એક કરી બેઠા, એ વાસ્તવિકતા નથી. એટલે આ ક્લેરિટી, આ સ્પષ્ટતા કે આપણે એકમાંથી 2 દુકાન કરી, 2માંથી 5 કરીએ, સારી વાત છે. આપણે ગઈકાલે પણ કહેતા હતા કે આપણા શાસ્ત્રો ક્યારે એવું નથી કહેતા કે ભૌતિક પ્રગતિ તમે ન કરો, એ કહે છે કરો, પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે, 4નું બેલેન્સ તો થવું જોઈએ ને. આપણો એક હાથ છે એ 4 ફૂટ લાંબો થઈ જાય અને બીજો હાથ છે ખાલી 2 ઇંચ જ લાંબો થાય તો એને વિકાસ ન કહેવાય, એને વિકૃતિ કહેવાય. બેલેન્સ જોઈએ ને. એટલે આપણે ખાલી ભૌતિક પ્રગતિ થઈ અને અંતરમાં શાંતિ ન વધી તો તપાસ કરવાની જરૂર છે. તો પોઝ કરો, તો ઊભા રહો કે આપણે દોડ કરીએ છીએ પણ આપણું પ્લેન ખોટી દિશામાં તો નથી વળી ગયું ને. કે આપણે 10ના 15 ને 15ના 18 કલાક મહેનત કરીએ છીએ પણ મહેનત સાચી દિશામાં થાય છે ને. કોઈક સ્ટેપ ચૂકી તો નથી જવાતું ને. કંઈક વસ્તુ આપણે મૂકીને આગળ નીકળી ગયા, પાછું રિવર્સમાં આવવું પડશે લેવા માટે, જો ભૂલી ગયા કોઈ વસ્તુ તો. એટલે કોઈ ખોટી દિશામાં આપણે વધારે આગળ જતા રહીએ એની પહેલાં ઊભા રહીને પોઝ કરવાની વાત પ્રમુખ સાંઈ મહારાજ આપણને શીખવાડે છે કે જીવનમાં શાંતિ વધી તો આપણી પ્રગતિ સાચી, એ ન વધી તો આપણી પ્રગતિ એ સાચી પ્રગતિ નથી. આ એવા પુરુષ બોલે છે જેમણે શાંતિ પ્રાપ્ત કરી છે પોતાના જીવનમાં. એ એમને નથી બોલતા, એમણે સાચા સુખનો અનુભવ કર્યો છે. યોગી બાપા પોતે ત્યાં મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે મનુ સુબેદારને ત્યાં પધરામણી થઈ હતી. મનુ સુબેદાર એ વખતના મહારાષ્ટ્રના બહુ આગળ પડતા એડવોકેટ હતા અને અબજોપતિ માણસ એ વખતની અંદર. તો મનુ સુબેદારે યોગીજી મહારાજને જોયા અને એમણે વાત કરી કે સ્વામી, હું ઘણા મહાત્માઓને પણ મળેલ છું અને મોટા મોટા માણસોને મેં જોયા છે, એમની સાથે હું સંપર્કમાં આવ્યો છું, પણ આપના મુખારવિંદ પર જે દિવ્યતા છે, જે આનંદ છે, જે શાંતિ છે, એવો બ્રહ્મનો આનંદ મેં હજી સુધી ક્યાંય જોયો નથી. યોગી બાપાને પૂછ્યું કે બાપા એમનું રહસ્ય શું છે? યોગીજી મહારાજે તો બહુ આમ ટૂંકમાં જવાબ આપી દીધો એ કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની મારા પર દ્રષ્ટિ પડી ગઈ છે ને એટલે મને શાંતિ છે. એમને યોગીજી મહારાજે પોતે ગુરુ ઉપર મૂક્યો. પણ એ વખતે નિર્ગુંડા સ્વામી બાજુમાં બેઠા હતા. એ નિર્ગુંડા સ્વામીએ કીધું કે જોગી મહારાજ કહે છે એ વાત તો સાચી કે એમના ઉપર શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ તો છે જ, પણ મારા અનુભવ પ્રમાણે એમની આ સ્થિતિ અનાદિની છે. આવું નિર્ગુંડા સ્વામીએ કીધું. નિર્ગુંડા સ્વામી યોગી બાપા કરતાં સિનિયર હતા, ઘણા જૂના સંત કહેવાય અને વડીલ સંત કહેવાય. યોગીજી મહારાજ તેની જોડમાં ફરતા હતા. તો આમ જોઈએ તો નિર્ગુંડા સ્વામી ઉપર યોગી બાપાએ એવો કોઈ પ્રભાવ નથી પાડ્યો આમ કે આપણે આવડતથી પ્રભાવ પાડ્યો હોય કે આમ છટાદાર પ્રવચનથી પ્રભાવ પાડ્યો હોય કે એવો કોઈ પ્રભાવ નથી. યોગીજી મહારાજની જીવનનો નિર્ગુંડા સ્વામીના હૃદય પર એટલો ઊંડો પ્રભાવ પડેલો છે. એમની આ સ્થિતિ, આ જે શાંતિની સ્થિતિ છે ને, સત્પુરુષ અનાદિકાળથી એવી શાંતિનો અનુભવ, સુખનો અનુભવ કરે છે અને એ સ્થિતિમાં રહીને પોતે બોલે છે કે આ મળ્યું તો પ્રગતિ સાચી. સ્વામીશ્રીના જીવનમાં આપણને આ વસ્તુ બહુ સ્પષ્ટપણે દેખાય કે બહુ જ વિશિષ્ટ પ્રકારના સંજોગોમાંથી એમને પસાર થવાનું થયું. એમની શાંતિ ક્યારેય હણી શક્યું નથી. એક દુનિયાની એક પણ વ્યક્તિ કે એક પણ પરિસ્થિતિ એમની શાંતિને લઈ જઈ શકે
એવું બની શક્યું નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે આતંકવાદનો હુમલો આવ્યો એ વખતે સ્વામીશ્રી સારંગપુરની અંદર હતા અને પરિસ્થિતિ એ વખતે એવી હતી કે આખી સંસ્થાને જ્યારે ખબર પડી કે આવો હુમલો થયો છે, બધા જ વિક્ષેપની અંદર હતા. આ પ્રસંગ જ એવો હતો, કોઈને સ્થિરતા રહે જ નહીં. એ વખતે પૂજ્ય મહંત સ્વામી ત્યાં અમેરિકાની અંદર હતા 2002ની સાલમાં 24મી સપ્ટેમ્બરના દિવસે. અહીં આગળ સાંજના હુમલો થયો એ વખતે ત્યાં સવારનો સમય હતો અને ત્યાં સવારે 7-7:30 સમાચાર આવ્યા કે આવું થયું છે. એટલે બધાના જીવ અદ્ધર હતા એ વખતે. અને એ વખતે વાતાવરણ એવું હતું કે પાછા છાપાવાળા અને પેલા ઇન્ટરનેટવાળાને એવા સમાચારો આપે ને વધારીને પાછા ઘણા બધા બોલતા હતા, અફવાઓ જેવું ચાલતું હતું. અને આડેધડ સમાચાર તો એવાય આવતા હતા કે પેલા આતંકવાદીઓ છે એ મેઇન મોન્યુમેન્ટમાં ઘૂસી ગયા છે ને મહારાજની મૂર્તિ ઉપર ગોળીબાર કર્યો છે ને આવું બધું ચાલતું હતું. એટલે યજ્ઞવલ્લભ સ્વામી છે ને અમારે ત્યાં અમેરિકામાં, એ તો એવા સંત છે કે જે આમ મરતાને પણ મર ન કહે, એટલા પોતે આમ શાંત સ્વભાવવાળા છે, અત્યંત દયાળુ પ્રકૃતિ કહે ને એવા છે. પણ આ પ્રસંગ એટલે એમને થઈ ગયું કે આ તે શું થયું, અને એ તો શાપ દેવા માંડ્યા કે આ નકામા જ છે આ લોકો, અને એનો મહારાજને પ્રાર્થના કરીએ બધું ખલાસ થઈ જાય ને એવું બધું હવે આપણને થઈ જાય ને બધાને થતું હતું, આપણને બધાને. એ વખતે સ્વામીશ્રી પોતે આ સારંગપુરમાં હતા. સ્થિરતા, એમની સ્થિરતા કે શાંતિ સહેજ પણ વિચલિત થઈ નથી. અને બાપા પાસે જ્યારે વાત થઈ આ બધી કે સ્વામી આવું થયું છે, સ્વામી પાસે ફોન એમને જ સમાચાર મળ્યા. એ વખતે સ્વામીશ્રીએ શું કર્યું, ઈશ્વરચરણ સ્વામી કે બ્રહ્મવિહારી સ્વામી બેઠા હતા બંને, સ્વામીશ્રી એમને રવાના કરી દીધા. સ્વામી પહેલાં તો પ્રાર્થના જ કરી, ભગવાનને ધૂન કરી, પછી સમાચાર આપ્યા અને પછી કીધું કે હવે તમે જાઓ. એ લોકો નીકળી ગયા અને સ્વામીએ બીજી જ ક્ષણે પોતાની મિટિંગ આગળ ચાલુ કરી દીધી. એમણે પોતાનું કાર્ય હતું જે ભુજની અંદર આપણી સંસ્થા દ્વારા જે રાહત માટે જે મકાનો બાંધવામાં આવ્યા હતા એના બાંધકામ અંગેની મિટિંગ હતી. સ્વામીએ તરત અક્ષય મુનિ સ્વામીને બોલાવી અને પોતાનું કામ ચાલુ રાખ્યું. વચ્ચે ફોન આવતા જાય, એટેન્ડ કરતા જાય, સૂચના આપતા જાય, બધાને શાંતિ આપતા જાય, ભગવાનને પ્રાર્થના કરતા જાય, પણ કામ પાછું ચાલુ રહે. આપણે શું થાય છે ખબર છે કે એક કંઈક એવો પ્રસંગ બને આપણા જીવનમાં વિક્ષેપ કરે એટલે આપણું બધું ડોળાઈ જાય, પછી આપણે કરવાનું હોય એ ન કરીએ. હવે સ્વામીશ્રી કેટલા સ્થિરતાથી નિર્ણય લઈ શકે છે કે હવે વખતે જે થયું છે આતંકવાદનો હુમલો ત્યાં ચાલે છે અને પોલીસો એનું કામ કરે છે, સંતો બધા જે કાર્યકર્તાઓ છે એ બધા એનું કામ કરે છે. હવે સ્વામી પોતે અહીં બેઠા ખાલી ચિંતા કરે તો કંઈ સુધારો ત્યાં થવાનો છે? એમણે કીધું આપણે ભગવાનને પ્રાર્થના કરી દીધી, એમને કેસ સોંપી દીધો છે. હવે આપણે આ સમયનો બેસ્ટ યુઝ શું કરી શકીએ કે આપણે જે આપણું કામ છે ચાલુ રાખો. ભગવાનનું કામ એ અટકવા નથી દેવાનું, આપણે ચાલુ રાખો, આપણે આગળ. એ જ દિવસે સ્વામી સાંજે સ્મૃતિ મંદિરે દર્શન કરવા માટે રોજના ક્રમ પ્રમાણે પધાર્યા. ત્યાં સ્વામીશ્રી પોતે દર્શન કરીને પાછા આવ્યા અને એ જ વખતે રાતના સમયે હરિભક્તોની જે મુલાકાત આપતા હોય છે, એક બાજુ ત્યાં હુમલો ચાલે છે, અહીં હરિભક્તોને એના દીકરાનો પ્રશ્ન, એની માલ મિલકતનો પ્રશ્ન, એની દીકરીના લગ્નનો પ્રશ્ન, એ બધા પ્રશ્નોનું સ્વામી સોલ્વ પણ કરતા હતા, મુલાકાત પણ આપતા હતા, જરા પણ વિક્ષેપ પામ્યા વગર. તો પ્રોબ્લેમ આપણા જીવનની અંદર આવે એ વખતે આપણે શાંતિ રાખી શક્યા તો સમજવું આપણે પ્રગતિ કરી છે, એ પ્રગતિ સાચી. આપણે ઇવન કથાની અંદર આવ્યા, અહીં આપણે આવીને બેઠા અને આપણે પણ જો આ દિશામાં આપણે આગળ વધ્યા તો આપણે સત્સંગની અંદર પ્રગતિ કરી એ સાચી. બાકી ખાલી આપણે સત્સંગની અંદર 10 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ કાઢ્યા એ પ્રગતિ નથી. યુગ ગોપાળાનંદ સ્વામીના વખતની અંદર પેલા એક હરિભક્ત હતા, રોજ ગોપાળાનંદ સ્વામીની કથા સાંભળવા માટે આવે 6 મહિના સુધી. અને ગોપાળાનંદ સ્વામી જો પહેલી જ લાઈનમાં આવીને બેસી જાય, પછી બધી બાબતમાં હા પાડે, એટલે ગોપાળાનંદ સ્વામી રાજી થાય કે આ રિસ્પોન્સ આપે છે, આ સમજે છે. 6 મહિના પછી એક વખત એવું થયું, એ એકદમ કથા પૂરી થઈને ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે કેમ ભગત, શું થયું? એ કે સ્વામી મારી બકરી મરી ગઈ છે. ગોપાળાનંદ સ્વામીએ સાંભળ્યું ના, અને ગોપાળાનંદ સ્વામીએ પોક મૂકી, એમણે પોક મૂકી એટલે ઓલો છાનો રહી ગયો. એ કે સ્વામી તમે શું કામ રડો છો? સ્વામી કે મેં 6 મહિના તને વાત કરી અને હજી તને બકરી ગૌણ ન થઈ, સંસાર એટલો ઓછો ન થયો તને, અને આ બકરી મરી ગઈ એમાં તને અશાંતિ થઈ ગઈ, તો મારી આ કથા બધી નકામી ગઈ એનું મને દુઃખ થાય છે. તો આપણે પ્રગતિ શું છે? શાંતિ વધી તો સંસારની પ્રગતિ સાચી, શાંતિ વધી તો અધ્યાત્મ માર્ગે પ્રગતિ સાચી, એ ન વધી
તો પ્રગતિ એ પ્રગતિ નથી. એ સ્વામી આપણને બતાવે છે કે પ્રશ્નો તો આવશે, આપણા કરતાં અનેક ગણા વધારે પ્રશ્નો ભગવાન અને સંતે પોતાના જીવનની અંદર સહન કર્યા છે. આપણને આ સમજાવવા માટે જ સ્વામીશ્રી નવસારીની અંદર 2002ની સાલમાં, અને એ વખતે આપણે એક હરિભક્ત છે લંડનના ચિત્તરંજનભાઈ, એ સમયે પોતે ઓસ્ટ્રેલિયાની અંદર રહેતા હતા. સ્વામીશ્રીની આજ્ઞાથી જ પોતે ત્યાં સત્સંગની પ્રવૃત્તિ કરવા માટે જ, સેવા કરવા માટે જ રહ્યા હતા. તો એ વખતે સ્વામીશ્રીને તાવ આવ્યો હતો અને ખબર પડ્યા એ હરિભક્તને ચિત્તરંજનભાઈને, એટલે એમણે સ્વામીશ્રીને ફોન જોડ્યો અને બાપાને પૂછ્યું કે બાપા આપની તબિયત કેમ છે? સ્વામી કે તબિયતનું તો એવું ચાલ્યા કરે, શરીર છે એટલે રોગ આવે. બાપા કે તમને ક્યારેક જેમ સંસારમાં બૈરા દુઃખ આપે, ક્યારેક છોકરા દુઃખ આપે, એવું થાય છે ને, એમ ક્યારેક માથું દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક પેટ દુખે, સંસાર છે એટલે આવું થયા કરે. આવી વાત એમણે કરી એટલે પેલા ચિત્તરંજનભાઈ કે પણ બાપા આપને આવી બીમારી અંગીકાર કરવાની જરૂર નહીં, આપ તો સમર્થ છો અને શું કામ આવી બીમારી અંગીકાર કરો છો? તો સ્વામી પોતે હસતા હસતા બોલ્યા, સ્વામી કે તમે બધા ફરિયાદ ન કરો ને એટલે અમે બીમારી અંગીકાર કરીએ છીએ. આવું સ્વામી એમને કીધું કે એમણે આપણા કરતાં એટલા વધારે કષ્ટો સહન કર્યા છે કે એની સામે જોઈએ તો ખરેખર આપણે કોઈ ફરિયાદ કરવાનો અધિકાર જ નથી. સંસાર છે, એમણે આપણને શીખવાડ્યું કે આ બધામાંથી પસાર થવાનું થશે, એની વચ્ચે શાંતિ રાખવાની છે. આપણને અત્યારે કેવા વિચાર આવે છે ખબર છે? બધા પ્રશ્નો ટળી જાય ને તો મને શાંતિ થાય. આપણી અપેક્ષા એવી છે કે મને ધંધામાં બધું વ્યવસ્થિત થઈ જાય તો શાંતિ થાય, મને શરીરમાં કોઈ રોગ ના આવે તો શાંતિ થાય, મને ઘરની અંદર કોઈ પ્રકારની કૌટુંબિક પ્રશ્ન ન હોય તો શાંતિ થાય. આવા આપણે લિસ્ટ બનાવી રાખ્યા છે. તો આપણે યાદ રાખીએ, જીવન રહેશે ને ત્યાં સુધી આ રહેવાનું રહેવાનું ને રહેવાનું. ભગવાનના ભક્ત છીએ ને તોય રહેવાનું. દાદા ખાચરને પણ રહ્યું છે, જેના ઘરમાં મહારાજ 30-30 વર્ષ રહ્યા તો જીવનભર રહ્યા છે. પ્રશ્નો કોના જીવનમાં નથી આવ્યા? મીરાબાઈના જીવનમાં આવ્યા, નરસિંહ મહેતાના જીવનમાં આવ્યા, 500 પરમહંસોના જીવનમાં આવ્યા. અને શ્રીજી મહારાજે તો મુક્તાનંદ સ્વામીને આ વાત કરી છે. મહારાજ કે ભગવાનને પણ આ લોકમાં દુખાવ્યા છે, વગર વાંકે દુખાવ્યા છે. આપણે કે મારો શું વાંક અને મેં શું કર્યું? અરે ભાઈ, સંસાર એવો છે, વગર વાંકે દુખાવ્યા છે. પ્રશ્ન આવે જ. ગુણાતીતાનંદ સ્વામી જાગા સ્વામીને આ જ વાત કરી હતી, આ લોકમાં ભગવાનને વગર વાંકે દુખાવ્યા, એમ કરીને આખું કૃષ્ણ ભગવાનનું જીવન બતાવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એમના જીવનમાં કેટલા કષ્ટો આવે. આમ જોઈએ તો જેલમાં જન્મ્યા. હવે આપણે કોઈને એવું તો કંઈ કરવું પડ્યું નથી. આપણે જેટલા બેઠા છીએ આપણામાંથી કોઈનો જેલમાં જન્મ થયો નથી. એટલે કૃષ્ણ ભગવાન કરતાં આપણો જન્મ તો વધારે આમ વૈભવમાં થયો કહેવાય ને. અને મહારાજે તો કીધું કે જે ગરીબની સ્ત્રી હોય ને એને પણ સુવાવડમાં તો કંઈક આમ સવા શેર સુખડું કંઈક ખાવા મળે. દેવકીજીના નસીબમાં એ પણ હતું નહીં, એમના નસીબની અંદર એ પણ નહોતું. તો એમના કરતાં આપણે કેટલા વધારે સુખી કે સગવડની અંદર આપણે જન્મ્યા છીએ. અને દેવકીજીનું દુઃખ જુઓ તો ખ્યાલ આવે કે કોઈ માતાની નજર સામે એના 7 સંતાનોને મારી નાખવામાં આવે જન્મતા વેત. આ ઓછું દુઃખ કહેવાય? એની નજર સામે જન્મેને મારી નાખે. એવું દુઃખ આપણામાંથી કોને આવ્યું છે? જે કોઈ માતા સહન ન કરી શકે એવા કષ્ટો દેવકીજીને આવ્યા છે. એવા ક્યાં આપણા કોઈના જીવનમાં આવ્યા છે? એમણે ભગવાનના જીવનમાં આવ્યા. અને શ્રી કૃષ્ણ ભગવાનને જન્મતા વેત મા બાપનો વિયોગ થયો છે. તરત જ મા બાપને છોડીને જવું પડ્યું ગોકુળની અંદર. અને ગોકુળમાં ગયા તો આપણને એમ કે ત્યાં તો બહુ જલસા જ હતા ને કાંઈ જલસા નહોતા. હજી 7 દિવસ થયા ત્યાં તો પૂતના આવી જ છે મારવા માટે. એ પૂતનાની સામે જ્યાં લડાઈ કરી ત્યાં પેલો શકટાસુર અને પછી પેલો વત્સાસુર અને અરિષ્ટાસુર ને ધેનુકાસુર ને કેશી ને એવા બધા પ્રલંબાસુર ને એ બધા અસુરોની હારે ધમાલમાં જ બાળપણ આખું પસાર થયું છે. અને 11 વર્ષની ઉંમર થઈ ત્યાં કંસનું તેડું આવ્યું એટલે ગયા મથુરા. અને મથુરાજીને શું કરવાનું? લડાઈ જ કરવાની હતી. પેલા માર્યો પેલાને પેલા એના 2 ચાણૂરને મુષ્ટિકને માર્યા ને કુવલિયા પીડ હાથીને માર્યો, કંસનો વધ કર્યો. હવે શાંતિ થશે ના? પછી શાંતિ નથી. પછી આવ્યું સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનું થયું. અભ્યાસ કરવાનો. અને ક્યાં એર કન્ડિશન સ્કૂલમાં ભણવાનું હતું? જંગલમાં રહેવાનું હતું. અને જંગલમાં રહીને ભણવાનું એટલે ત્યાં આગળ પાછું સખત ભીડો વેઠવાનો હતો, સેવા કરવાની, અભ્યાસ કરવાનો. રોજ ક્લાસમાં તો જવું જ પડે, ટ્યુશનમાં જવું પડે,
હોમવર્ક કરવું પડે, બરાબર ના? બાળકોને બધાને ઘણીવાર એમ થાય છે કે હાલો આપણે જ બધી ઉપાધિ. હા, રોજ સવારે નિશાળે જવાનું અને રોજ પાછું આપણે હોમવર્ક કરવાનું અને વળી પાછા ટ્યુશન ભરવાના અને વળી આપણે પરીક્ષાઓ પાછી આવે બધી. કેમ? અને પપ્પાને કેવું સારું, કંઈ નહીં, એને સ્કૂલે જવાનું નહીં, એને હોમવર્ક કરવાનું નહીં, એને ટ્યુશન કરવાના નહીં, એને પરીક્ષા આપવાની નહીં. એટલે બાળકોને એમ કે આપણે જ્યારે પપ્પા થશું ને ત્યારે આપણે કોઈ ચિંતા નહીં, બસ પછી આપણે કોઈ પ્રોબ્લેમ નથી. પણ પપ્પાના પ્રોબ્લેમ પૂછ્યા છે એ જુદા છે. પણ ભણવું એટલે તો તપ છે, તપશ્ચર્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને તપશ્ચર્યા કરી ત્યાં જંગલની અંદર અભ્યાસની, અને ભણીને આવ્યા પછી સ્વામી કે કોઈ પરણીને સ્ત્રી ન આપી, તે પછી તો યુદ્ધો થયા બધા. અને યુદ્ધોની અંદર પછી કેટલી બધી સ્ત્રીઓ, 16,108 સ્ત્રીઓને પરણ્યા કૃષ્ણ ભગવાન. કેટલી? 16,108. હવે એ ભગવાનનો અવતાર છે, પણ એ સંસારમાં રહ્યા ને આપણી જેમ જ એ પોતે સંસારના બધા પ્રશ્નોમાંથી પસાર થયા છે. હવે કલ્પના ખાલી કરો કે 16,108 આટલી સ્ત્રીઓ ઘરમાં ભેગી થઈ હોય, એના પ્રશ્નો નહીં હોય? એકને મનાવે તો બીજી રિસાય ને બીજીને મને કે તમે આનું વધારે રાખો છો ને પેલા કરે કે તમે પેલાનું વધારે રાખો છો ને એને રિસામણા મનામણામાં કેટલો ટાઈમ જાય? એકમાં થાકી જાય છે. તો આટલા બધામાં શું દશા થાય? તો એ બધામાંથી પસાર થયા છે અને એક રાણી થકી 10 દીકરાને એક દીકરી થઈ. ગણતરી કરજો ઘરે જઈને. 16,108 મલ્ટીપ્લાઇડ બાય 11 એ કેટલા થાય એ ગણવાના. તો એટલા સંતાનો થયા. હવે છોકરાને ઉછેરવાના, એને મોટા કરવાના, એને સ્કૂલે મોકલવાના, એડમિશન અપાવવાનું, પાછું એને ભણાવીને મોટા કરવાના, અને પછી એની અંદર પાછા એને પરણાવવાના. એ કોકની હારે ધમાલ કરીને આવે તો પછી એને છાના રાખવાના, અંદર બાજે તો એને છૂટા પાડવાના. પ્રશ્નો નહીં હોય કે આટલું મોટું પરિવાર, 10 માણસના પરિવારના કેટલા પ્રશ્નો હોય છે, તો આટલા મોટા પરિવારના પ્રશ્નો તો હોય જ ને. એ બધા પ્રોબ્લેમમાંથી પસાર પોતે થયા છે. અને વળી પાછું એમાંથી હજી આમ જરાક આમ શ્વાસ લે ત્યાં તો કૌરવ અને પાંડવોની લડાઈ આવી, મહાભારતનું યુદ્ધ આવ્યું. ગયા પોતે દોડાદોડી બહુ કરી, યુદ્ધ ન થાય અટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પેલો માન્યો જ નહીં. અને સંગ્રામ થયો પણ ખરો. એ સંગ્રામ પૂરો કર્યો અને પાછા આવ્યા તો પછી કાંઈ શાંતિ નહોતી. પછી તો શ્રી કૃષ્ણ ભગવાનના પોતાના જ દીકરા અને પોતાના જ પૌત્રો, એ બધા યાદવો કૃષ્ણ ભગવાનની નજર સામે અંદર કપાઈ મર્યા છે. એક બાપ માટે આ કેટલી દુઃખની ઘટના કહેવાય કે એના 2 દીકરા સામે એકબીજાનું ખૂન કરી નાખે એની બાપની નજર સામે. એ નહીં માનતા હોય ને કૃષ્ણનું, ત્યારે જ લડ્યા હશે ને બધા અંદર. આપણે કે મારા ઘરમાં કોઈ માનતું નથી એમ કરીને આપણે દુઃખી થયા કરીએ, તો એવું દુઃખ તો કૃષ્ણ ભગવાનના જીવનમાં આવ્યું છે ને, કે ઘરમાં એના જ સંતાનોને, એના જ પૌત્રો બધા, આખું યાદવ કુળ ખલાસ થઈ ગયું. અને પછી કૃષ્ણ ભગવાને પોતે પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આમાં કંઈ દેખાય છે સંસારમાં એમણે બહુ શાંતિથી આમ જલસા કર્યા હોય એવું? પ્રશ્નો એમના જીવનમાં આવ્યા છે, પણ કૃષ્ણની વિશેષતા એ છે આ બધાની વચ્ચે એમને શાંતિ છે. એ પોતે સ્થિર છે, એ પોતે અંદરથી ભરેલા છે. અને એટલે કોઈ જગ્યાએ એ નાસીપાસ નથી થયા. આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, આપણી શાંતિ હણાઈ જાય છે પરિસ્થિતિના આધારે. એવું એમને નથી થયું. રામચંદ્ર ભગવાનના જીવનમાં આવ્યા કષ્ટો જે આપણા કરતાં વધારે છે, કે આગલે દિવસે રાજ્યની ઘોષણા થાય અને બીજે દિવસે જંગલમાં જવાનું, એવું ક્યાં આપણે કાંઈ થયું છે? એમાંથી પસાર થયા. અને ત્યાં ગયા પછી જંગલની અંદર પાછું સીતાજીની સાથે હતા ને એમાં સીતાનો વિયોગ થયો અને પોતે ભટક્યા. અને સીતાનું દુઃખ જુઓ તમે. સીતા પોતે આમ, એને તો એક તો જંગલમાં રાજકુંવરી છે અને જંગલમાં જવું પડે છે. કોઈ દિવસ રાજમહેલની બહાર પગ નથી મૂક્યો એમણે, અને એને જંગલમાં ભટકવું પડે. ફિઝિકલ દુઃખ તો ખરો ને, પણ એ તો સીતા સહન કરી શકે એમ હતા રામના સહારે. પણ જ્યારે રામનો વિયોગ થયો એ એના માટે કેટલું અસહ્ય હશે, એ એમના જીવનમાં આવ્યું. અને સીતા પોતે, રાવણ લઈ ગયો એને. કાંઈ વાંક હતો સીતાનો આમાં, કે મારો વાંક શું વાંકો સીતાનો? અને છતાં પણ કષ્ટો એમને આવ્યા, એ એમણે સહન કર્યા છે. ને પછી રામ જ્યારે યુદ્ધ પૂરું થયું અને જ્યારે પછી પાછા સીતા પોતે એમને લેવા માટે ગયા, રામચંદ્ર ભગવાન પોતે યુદ્ધ પછી, અને એ વખતે રામચંદ્ર ભગવાને પણ બહુ આકરી કસોટી કરી છે સીતાની. વાલ્મીકી રામાયણના શબ્દો સાંભળીએ ને તો ધ્રુજી જવાય એવું છે, ખરેખર ધ્રુજી જવાય એવું છે. કારણ કે રામચંદ્ર ભગવાન એવું કહે છે સીતાને કે સીતા, તું આટલા વખત સુધી આ રાવણના ઘરમાં રહી છે,
તો એ કહે છે કે તારે હવે જો વિભીષણને પરણવું હોય તો પરણી જા, મારે તારી જરૂર નથી. અને તું એમ ના માનતી કે મેં તારા માટે યુદ્ધ કર્યું છે, મેં તો એટલા માટે યુદ્ધ કર્યું છે કે રઘુકુળની આબરૂ ન જાય ને, એટલા માટે એકવાર મેં યુદ્ધ કરી લીધું અને મેં તને છોડાવી દીધી એનામાંથી. હવે તારા હાથમાં છે, તારે જવું હોય તો જા, જતી રહે. આવા આકરા વચનો એ રામચંદ્ર ભગવાને સીતાને પહેલી મુલાકાતમાં કીધા છે. એને સહન કર્યા કે નહીં? અને પછી અગ્નિ પરીક્ષામાંથી પસાર કર્યા છે. અને અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા પછી પણ જ્યારે લોક અપવાદ આવ્યો ત્યારે રામચંદ્રે પોતે ધડ દઈને સીતાનો ત્યાગે કરી દીધો છે, ત્યાગે કરી દીધો. સીતા પોતે જંગલમાં ગયા પણ છે. અને એ વખતે એમને ખબર નહોતી કે મને ત્યાગ કર્યો છે રામચંદ્ર ભગવાને. એને તો એવું કહેવામાં આવ્યું હતું કે તમારે તો ખાલી થોડો સમય માટે હવાફેર કરી આવો. અને લક્ષ્મણ પોતે ત્યાં વનમાં લઈ ગયા. અને એ વખતે એમ લક્ષ્મણને ખબર હતી મારે એમને મૂકીને જવાનું છે. એમને વાલ્મીકીના આશ્રમ પાસે ઉતાર્યા. અને એ વખતે લક્ષ્મણથી રહેવાયનું, એનો હૈયાનો બંધ છૂટી ગયો અને લક્ષ્મણ ધ્રુસકે રડી પડ્યો. એ વખતે સીતાજી કહે છે કે લક્ષ્મણજી તમે કેમ રડો છો? ત્યારે લક્ષ્મણજી કહે છે કે સીતાજી, તમને રામચંદ્ર ભગવાને વનમાં ફરવા માટે નથી મોકલ્યા, એણે તમારો ત્યાગ કર્યો છે. સીતા પોતે થોડી વાર વિચારી રહ્યા અને પછી સીતાની આંખમાં પણ આંસુ આવી ગયા. પણ એ આંસુનો મર્મ શું હતો? સીતાજી પોતે લક્ષ્મણજીને એમ કહે છે કે હું મારા દુઃખ સારું નથી રડતી, હું જે રડું છું એ મારા દુઃખ સારું નથી રડતી. મને ખાલી એટલું જ થાય છે કે રામચંદ્ર પોતે બહુ જ કૃપાળુ છે. તે અત્યારે મને વનમાં મોકલી છે, લોકાપવાદ સારું, એને મારા પર બહુ પ્રેમ છે, મને ખબર છે. મને વનમાં એમને મોકલી છે, પોતે બહુ કૃપાળુ છે. મનમાં એમને સંકોચ થતો હશે, ક્ષોભ થતો હશે, દુઃખ થતું હશે. એ રામચંદ્રના દુઃખે મને રડવું આવે છે. પણ તમે રામચંદ્રજીને કહેજો કે સીતાને કાંઈ દુઃખ નથી અને એ તો સુખે તમારું ભજન કરશે, વાલ્મીકીના આશ્રમમાં સુખે તમારું ભજન કરશે. અને બસ એમણે એ જ પ્રાર્થના કરી કે ભૂયો યથા મેં જનનાંતરેપી ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ. ફરી ફરીને મને જન્મો જન્મ રામનો જ યોગ થાઓ, એમને એ જ મારા પતિ થાઓ, મારે બીજું કાંઈ જોતું નથી. તો સીતાજીને કષ્ટો આવે ને કેટલા ટકા આપણે આવેલો? નાની નાની વાતમાં આપણને કંઈ ફાવતું નથી ને આમ છે ને તેમ છે ને. ફાધર વાલેસે એક લેખ લખ્યો છે, ફાવતું નથી. એ લેખનું ટાઇટલ છે. એક છોકરાને સ્કૂલમાં હોસ્ટેલમાં ભણવા મોકલ્યો, એના બાપાએ ખર્ચો કરીને એને ડોનેશન અપાવીને એડમિશન અપાવ્યું અને હોસ્ટેલનો ખર્ચો કર્યો, એને હોસ્ટેલમાં મૂક્યો અને 2 મહિનામાં છોકરો ઘરે પાછો આવ્યો. એ કે મારે નથી ભણવું. પણ કે શું તને વાંધો છે આગળ? એ કે બસ નથી ફાવતું. આ ફાવતું નથી શબ્દ એવો એટલે પછી કંઈ બોલવાનું જ નહીં, બસ નથી ફાવતું એટલે નથી ફાવતું. દીકરીને સાસરે મોકલી, 6 મહિનામાં ઘરે પાછી આવી. કેમ આવી? બસ ફાવતું નથી. પણ શું પ્રશ્ન છે? એ કે બસ ફાવતું નથી. આ ફાવતું નથી એટલે ફાવતું નથી તો ફવાડવાનું, ફાવતું નથી તો ફવાડવાનું. આ સંસાર છે, બધાને આવ્યા છે ને પ્રશ્નો, બધાએ ફવાડ્યું છે. એમાં આપણી શાંતિ હણાઈ જાય તો આપણે આપણી જાતને બહુ સુવાળી કરીને રાખીએ ને તો સંસારમાં કોઈ દિવસ શાંતિ થાય એમ નથી. આપણે એવી તૈયારી રાખવી પડશે કે પ્રશ્નો આવે, જીવનની અંદર સંઘર્ષો આવે, વિપરીત સંજોગો આવે અને એની અંદર આપણી શાંતિ વધવી જોઈએ. એવું નહીં કે બધું સારું થાય ને પછી શાંતિ થાય, એવું નહીં. આ પ્રશ્નોની વચ્ચે શાંતિ થવી જોઈએ. યોગીજી મહારાજ પેલું એક દ્રષ્ટાંત આપતા. યોગી બાપા કે એક ઘોડે સવાર હતો અને એક વખત પોતે જતો હતો આમ રસ્તા ઉપરથી, ઉનાળાનો વખત હતો, તરસ લાગી ઘોડાને. એટલે આજુબાજુ એને જોતો હતો કે સ્થાન છે અને જોયું કે ખેતરની અંદર કોસ ચાલતો હતો. અને પેલો જે કોસવાળો હતો ખેડૂત, એ પોતે કોસ ચલાવે અને ત્યાં બાજુમાં જે થાળું હતું એમાં પાણી ઠલવાય. જૂના કોસ હવે તો જેને જોયા હોય એને ખબર હોય, પણ પાણીમાં ઠલવાય અને પછી પાણી તો તરત જતું રહે, પેલું અંદર પેલું પ્રવાહ હોય એ ખેતરમાં જતો રહે, કંઈ ભરેલું ના રહે. જેમ જેમ પાણી ઠલવાતું જાય એમ પાછું અંદર પસાર થતું જાય. હવે એ વખતે પેલો ઘોડાને લઈને ત્યાં પાણી પાવા માટે લઈ ગયો. તો પાણી ચાલુ હતું અને પેલા ઘોડાને નજીક લો, પણ પેલું કોસ ચાલે ને એટલે ઓલો કીચુડ અવાજ આવે. ઓઇલિંગ જરાક ઓછું થયું હશે એટલે એને લીધે કીચુડ અવાજ આવે. ઘોડો પાણી પીવા જાય ને પણ પાછો ભડકીને પાછો ઊભો થઈ અવાજ આવે ને એટલે પેલા ઘોડાવાળાએ પેલા કોસવાળાને કીધું કે ભાઈ કોસવાળા, તું થોડીક વાર તારો કોસ બંધ રાખ, કારણ કે તારો કીચુડ અવાજ આવે છે ને એટલે આ ઘોડો પાણી પી શકતો નથી.
એટલે એ વખતે કોસવાળાએ એને કીધું કે ભાઈ ઘોડાવાળા, તું એટલું સમજી રાખ કે આ કીચુડ ચાલે છે ને એટલામાં તારે પાણી પીવડાવો એટલું પીવડાવી દે, કારણ કે કીચુડ બંધ થઈ જશે ને તો પાણી બંધ થઈ જશે. આ કીચુડ બંધ થયું તો પાણી બંધ થયું તો પીવરાવીશ શું? એટલે તારે જે કરવું હોય તે કર, પણ કીચુડમાં તું પાણી એને પીવરાવી લે. એમ આપણને એમ થાય કે આ બધું કીચુડ થોડુંક બંધ થાય પછી આપણે, એ નહીં થાય. એ કીચુડ જીવશું ત્યાં સુધી ચાલવાનું જ છે. એની વચ્ચે આપણે આ શાંતિનો અનુભવ કરવાનો છે, એની વચ્ચે આપણે આ પ્રગતિનો અનુભવ કરવાનો છે. એ આપણે વાત કરતા હતા મોટા પુરુષોના જીવનમાં આવ્યું. ભગતજીમાં, શ્રીજી મહારાજના જીવનમાં કષ્ટો આવ્યા છે ને. ફિઝિકલ આપણે એમના શારીરિક કષ્ટો ખાલી જોઈએ તો નીલકંઠ વર્ણિ વેશે એમણે જે કષ્ટો સહન કર્યા છે એના 100મા ભાગના કષ્ટો આપણે શારીરિક રીતે સહન નથી કર્યા. એ જેવી રીતે પોતે વનમાં રહ્યા, ઉઘાડા પગે ફર્યા પોતે, અને પોતે હિમાલયની અંદર પોતે ફર્યા, અને કેટલાય મહિનાઓ સુધીના ઉપવાસ એમને કરવાના થયા, એ બધું એમણે કર્યું છે. અપમાનોય સહન કર્યા છે, વિરોધોય સહન કર્યા છે. આપણને તો 2 જણ આપણા દુશ્મન હોય તો આપણે મનમાં ચિંતામાં રહીએ. સ્વામિનારાયણ ભગવાનના વિરોધ કરનારા તો ચારે બાજુ હતા, ચારે બાજુ, અને મોટા મોટા હતા. આ બાજુ વડોદરાનો દિવાન એ વિરોધી હતો, પેલો વિસનગરનો સુબો એ દુશ્મન હતો, અમદાવાદમાં પેશમાનો સુબો એ મહારાજનો વિરોધી હતો, જૂનાગઢના પેલા બધા નાગર દીવાનો એ બધા વિરોધી હતા, પેલો કચ્છનો જગજીવન, આ તો બધા સત્તાધીશો હતા જે મહારાજની સામે પડ્યા હતા, સત્તાધીશો. અને એ સિવાય જે સમાજની અંદર વિરોધ હતો કે સ્વામિનારાયણ છટક્યા, લીમડે લટક્યા, તો આજે બોલાય છે, તો એ વખતે તો નહીં બોલાતું હોય. નવા હતા ત્યારે તો આ નવો સંપ્રદાય છે ને ક્યાંથી આવ્યો ને બધું થતું હતું એ વખતે. આ વેદ વિરોધી સંપ્રદાય છે એવું તો હજી હમણાં સુધી બધા બહાર વિરોધ થતા હતા. અને મોટા શંકરાચાર્ય જેવાએ સામે વિરોધ કર્યો છે, એની સભાઓ ભરી છે, અને એના કેસીસ પણ થયા છે. આ બધા મહારાજના વખતમાં હતા. એમના પરમહંસોને જે માર પડ્યો છે આપણને ખબર છે. આમ અત્યારે આપણે સાંભળીએ તો આપણે રૂવાડા ઊભા થઈ જાય એવા કષ્ટો આ પરમહંસોએ પણ સહન કર્યા છે. તો ભગવાનના જીવનમાં કષ્ટો આવ્યા, પરમહંસોના જીવનમાં કષ્ટો આવ્યા. એ કષ્ટોની વચ્ચે આ પરમહંસોએ ગાયું છે કે રાજ મારે દિન દિવાળી. એવું નહીં કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મને એક બંગલો બનાવી દો, બંગલાની અંદર હું બધી આમ બધું આમ લાઇટિંગ સરસ કરું, અને લાઇટિંગની અંદર પછી બધે આમ દીવા મૂકું, અને પછી આમ સરસ મજાની બારીઓ હોય, અને પછી હું ગાઉં કે અજવાળ્યા તમ સારું ઓરડિયા, મેં તો ઝાલીડે નંગ જડિયા, એ તમે મને આવો બંગલો કરી આપો પછી હું બોલું. એ કાંઈ જ નહીં, બંગલોય નહોતો ને જાળી નહોતી ને દીવડાય નહોતા ને રત્નય નહોતા ને કંઈ નહોતા, અને જંગલમાં વગડામાં પડ્યા હતા, પણ બ્રહ્માનંદ સ્વામી ગાતા હતા રાજ મારે દિન દિવાળી. એવા સંજોગોમાં તો સંજોગોને બદલવાની આપણને બહુ જ ઈચ્છા રહે છે, પણ સંજોગો એ આપણી શાંતિને નહીં વધારી શકે. ઘણાને એમ હોય છે કે આપણે અહીંથી અમેરિકા જઈએ તો શાંતિ વધી જાય. નહીં વધે. એવું જ હોય છે ને કે બસ આટલું જ છે જીવનમાં. જો થઈ જાય ને 2001ની સાલમાં આ બાજુ વિચરણમાં જવાનું થયું હતું. આ વિસ્તારનું જ એક ગામ છે, અને એમના પધરામણી એક હરિભક્તને ઘરે જવાનું થયું. એ બહુ આમ સારા હરિભક્તને બધી રીતે, અને સત્સંગ વ્યવસ્થિત કરે, અને મધ્યમ રીતે સુખી, 15-20 હજાર રૂપિયાની મહિનાની આવક એ વખતે કહેવાય, એટલે કંઈ ખોટું ના કહેવાય. પણ એમની ઈચ્છા બહુ જ હતી કે આપણે અમેરિકા જઈએ. એટલે પછી સંતો પાસે એમણે વાત કરી બધી કે તમે ધૂન કરો અમેરિકા જવાનું છે. એટલે પૂછ્યું કે કેવી રીતે જવાનું છે. એ કે 18 લાખ રૂપિયા આપીને જવાનું છે. અત્યારે તો ડબલ ભાવ થઈ ગયો, પણ એ કે 18 લાખ રૂપિયા આપીને જવાનું છે, તમે ધૂન કરો સુખેથી પહોંચી જવાય. સંતો પાસે ધૂન કરાવી. હવે એ પ્રસંગ તો પૂરો થઈ ગયો. પછી તમારું વિચરણ પૂરું થયું ને સારંગપુર ગયા. તે બન્યું એવું કે 1.5 મહિના પછી કંઈક કાર્યકર્તાઓની શિબિર જેવું આયોજન થયું હતું, અને એમાં એ પાછા ત્યાં સારંગપુર મળી ગયા. એટલે એમને પૂછ્યું કે તમે તો કંઈ અમેરિકા જવાનું આયોજન કરતા હતા ને? એ કે સ્વામી જવા દો ને, કંઈ વાત કરવા જેવી નથી. કે શું થયું? એ કે અમારો જે એજન્ટ હતો એણે અમને અહીંથી ઉપાડ્યા અમદાવાદથી, અને અમદાવાદથી લઈ ગયો મદ્રાસ, અને મદ્રાસથી અમને તો નકલી હોય ને બધું પાસપોર્ટ ને બધું જે તે, એમાં અમને બેસાડ્યો અને લઈ ગયો આમ કંઈક મલેશિયા ને ઇન્ડોનેશિયા ને થાઈલેન્ડ ને એ બધા દેશોમાં, ફાર ઇસ્ટમાં અમને કંઈ 5 દેશ, 5મો ને 6ઠો દેશ ને એમાં ફેરવતો હતો, ને એમાં કોઈ કંઈક એરપોર્ટ પરથી એમાં પકડાઈ ગયા. અમારું પાસપોર્ટ જપ્ત થઈ ગયો, અમારા જે કંઈ પૈસા માલ મિલકત હતી બધું લઈ લીધું. એ લોકોએ અમને પ્લેનમાં બેસાડી દીધા. ઇન્ડિયાથી આવ્યા છો ને તે મુંબઈના પ્લેનમાં બેસાડી દીધા. તે મુંબઈ એરપોર્ટવાળા અમને દાદ ન આપી કે તમારી પાસે તો કોઈ છે જ નહીં, તમારી ઓળખાણ જ નથી, તમે ક્યાં અહીંના છો અને તમે અહીંથી ચડ્યા નથી, જાઓ પાછા. તે વળતા પ્લેનમાં અમને પાછા ત્યાં મોકલ્યા. અને ત્યાં અમે ગયા તો હવે ત્યાં શું કરવું? ફરી વખત ત્યાંથી અમને મદ્રાસ મોકલ્યા.
મદ્રાસ એરપોર્ટ પર ઉતર્યો અને પછી કે સ્વામી શું વાત કરવી, હું 3-4 દિવસે ભૂખ્યો ને તરસ્યો, રીતસર ભીખ માગતો માગતો મારા ઘર સુધી પહોંચ્યો. એટલે આપણને આવું હરિભક્તને બીજાને આવું દુઃખ આવ્યું એટલે આપણે પછી આશ્વાસન એમને આપવાનું હતું કે હવે મહારાજે રક્ષા કરી, હાજા હારે ઘરે પાછા આવી ગયા એટલું આપણે સારું સમજવું. પણ હવે શું બધું વ્યવસ્થિત છે ને શું વિચાર છે એ કે આવતા મહિને ફરી ટ્રાય કરવાની છે. એટલે આપણને એમ જ છે કે બસ એટલું મળશે ને એટલે મારા જીવનમાં શાંતિ જ થઈ જશે, પછી કોઈ અશાંતિ મારા જીવનમાં રહેશે નહીં થાય. ગમે તેટલું બહારનું વધશે ને, આ જે પ્રગતિ જે મહારાજ કહે છે ને, જે પ્રગતિથી શાંતિ વધે એ પ્રગતિ સાચી છે. ફરી વખત યાદ કરીએ, પૈસા ન કમાવા એવું પણ નથી, અમેરિકા ન જવું એવું પણ નથી. અમેરિકાએ જવાનું છે, પૈસાય કમાવાના છે, બિઝનેસે વધારવાનો છે, પણ આ પાયાની વસ્તુ રહી ન જાય. એવું ના માનીએ કે એ મળશે ત્યારે જ મને શાંતિ થશે, ખોટી વાત છે. જેમ પેલું ગુણાતીતાનંદ સ્વામીએ પેલું દ્રષ્ટાંત આપ્યું છે કે એક બ્રાહ્મણ હતો અને આમ ઉનાળાનો વખત હશે ને આમ ચાલતા ચાલતા પદયાત્રા કરીને બીજે ગામ જતા હશે અને એ વખતે સામેથી એક ભરવાડ મળ્યો અને ભરવાડે જોયું કે ભૂદેવ બહુ મલકાય છે, આમ ખુશ થાય છે. એટલે એણે કીધું કેમ ભૂદેવ, કેમ બહુ મલકાવ છો? એ કે આમ લાંબો પંથ કાપીને આવ્યા છીએ અને આમ દૂર પેલું પાણીનું સરોવર દેખાય છે. તે બહુ આનંદ થયો કે ચલો હવે પાણી આવ્યા છે. તે ભેંસ બ્રાહ્મણને ભાજી પાણી દેખીને રાજી. એ કે પાણી આવ્યા છે તો આપણે જરા નાશું ધોશું અને પછી ટીમણ કરશું. ટીમણ ભેગું લઈને આવ્યા હોય ને કે નાસ્તો કરશું ત્યાં આગળ, આપણને જગ્યા મળી હારી, એટલે એમ જઈને મલકાવું છું. એ વખતે પેલા ભરવાડે કીધું કે હૈયું ફોડમાં પાણી તો ઝાંઝવાનું બળે છે, અને હું જોડા પહેરીને હાલો આવું છું, ત્યાંથી કાંઈ પાણી નથી ત્યાં, હું એ દિશામાંથી જ આવું છું. અને પેલાના મનસુબા બધા ખોટા થઈ ગયા. એમ આપણને સ્વામી એ કહે છે કે હૈયું ફોડવાની જરૂર નથી. એવું નહીં માની લેવાનું કે મારે બસ હવે 2 બંગલા થઈ જશે ને પછી શાંતિ, દીકરો પરણી જાય ને પછી શાંતિ, દીકરાને ઘેર દીકરો થઈ જાય ને પછી શાંતિ, એ ભણીને નવરો પડીએ ને પછી શાંતિ. એ ઝાંઝવા જ છે. એ બધું થશે ને તો પણ જ્યાં સુધી પાયાની વસ્તુઓ નહીં થાય ને, અત્યારે શાંતિનો અનુભવ ન થયો તો પછી ક્યાંથી થવાનો છે? જે સંજોગોમાં આપણે છીએ એમાંથી. એટલે કેટલીક પાયાની વસ્તુ સ્વામીશ્રી આપણને પછી કહેવાના છે શાંતિ શેનાથી વધશે, એ વાત આના પછી આવવાની છે. સ્વામીશ્રીનો જ પ્રશ્ન ઉત્તર છે. પણ આપણે એ વિચાર કરી લઈએ કે સાચી શાંતિ આપણે મેળવીએ એ આજે જે સંજોગોમાં છીએ સંજોગોમાં જ આપણને શાંતિનો અનુભવ થાય એ આપણે કરવાનું છે. એવું નહીં કે સંજોગો ઉપર આપણે આધાર રાખીને બેસી રહીએ. એ દિશામાં આપણી કેટલી પ્રગતિ થઈ. બાકી આપણે વિચાર કરતા હતા કે પ્રશ્નો તો આપણે છે એના કરતાં વધારે ભગવાનને સંતના જીવનમાં આવ્યા, ભગતજી મહારાજના જીવનમાં આવ્યા. આમ હાથ પકડીને મંદિરની બહાર કાઢી મૂક્યા હોય આપણને અને પાછું ઝેર આપ્યું હોય એવું ક્યાં આપણે કાંઈ થયું છે? શાસ્ત્રીજી મહારાજને જે કષ્ટો સહન કરવા પડ્યા છે, કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને ખાવી પડતી હશે વર્ષો સુધી. હવે જે વખતે રાંધવા માટે કેરોસીનનો ડબ્બો હોય એ વખતે મેન્યુમાં શું હોય? એ વખતે પીઝાની ઈચ્છા રાખી શકે કોઈ? આઈસ્ક્રીમ થાય એવો વિચાર કોઈને આવે? કે વાસણ નથી મળતું એમાં બીજું હોય શું? યોગી બાપા પેલો પ્રસંગ કહે છે કે નાગજી શેઠ હતા, એ આમ 1 શીશી તેલ આપી ગયા. જોગી મહારાજ પોતે સારંગપુરમાં ભંડાર કરે અને કહે કે લો સ્વામી રસોઈમાં વાપરજો, અને પછી શીશી આપીને ગયા. અને 15 દિવસ પછી પાછા આવ્યા. એ કે સ્વામી કંઈ તેલ લઈ આવું બીજું? એટલે યોગીજી મહારાજ કે તેલ એમને પડ્યું છે, બારીમાં બતાવ્યું, એ વપરાણું નથી. અરે સ્વામી 15 દિવસ થઈ ગયા, હજી 1 શીશી તેલ ન વપરાણું? યોગીજી મહારાજ કે વઘાર શેનો કરવો? કોઈ આઈટમ એવી હોય કે જેમાં તેલ વપરાય એવી કોઈ આઈટમ હોવી જોઈએ ને. એવી કઈ આઈટમ કે એની અંદર આપણે વાપરીએ આ તેલ વાપરવા જેવી કોઈ આઈટમ હતી નહીં. અને છતાં પણ એની વચ્ચે એમની શાંતિ નથી ગઈ. આપણે એના કરતાં ઘણી સારી સુવિધા છે અને શાંતિ આપણે ગુમાવી દઈએ છીએ. તો શાંતિ વધે તો એ સાચી પ્રગતિ છે. યોગી બાપાએ પોતે જે જીવનમાં કષ્ટો સહન કર્યા છે આપણે વિચાર ન કરી શકીએ એટલા. આમ ફિઝિકલી તો આપણે જવા દઈએ, 17 લોક લઈને ફરતા હતા, એ તો એક બાજુ મૂકીએ. પણ યોગીજી મહારાજના જીવનમાં આપણે આમ જોઈએ તો એમણે જે માણસોના કષ્ટો સહન કર્યા છે ને, જુદી જુદી પ્રકારના વિચિત્ર પ્રકૃતિવાળા, એમાં એક વ્યક્તિ એમને એવા મળ્યા હતા, એમનું નામ તો વિજ્ઞાનદાસ સ્વામી. વિજ્ઞાનદાસ સ્વામીનો ઇતિહાસ એવો છે કે યોગીજી મહારાજ જ્યારે જૂનાગઢ મંદિરમાં રહેતા હતા જૂના સંપ્રદાયમાં, અને પછી શાસ્ત્રીજી મહારાજના અક્ષર પુરુષોત્તમના કાર્યમાં પોતે ભળ્યા. અને જૂનાગઢથી નીકળીને જ્યારે એ લોકો આવ્યા ત્યારે 7 સંતો આવ્યા હતા. એ 7 સંતોની અંદર એક સિનિયર સાધુ હતા, એનું નામ તો વિજ્ઞાનદાસ સ્વામી. યોગીજી મહારાજ તો ઉંમરની અંદર એ વખતે ખાલી 19 વર્ષના હતા.
એટલે ઉંમર યોગીજી મહારાજની નાની, પેલા વડીલ એટલે કે સિનિયર, આ સિનિયરપણાના આધારે એ પોતે ગુરુ થઈ બેઠા હતા. અને યોગીજીમાં તો બધાને ગુરુ કરે એવું કંઈ નહીં, એ તો બધાને જે હોય એ બધાને ગુરુ. એટલે યોગી બાપાના ગુરુ તો શાસ્ત્રીજી મહારાજ કહેવાય, પણ તોય પહેલાં એમ માનતા કે હું યોગીજી મહારાજનો ગુરુ છું, અને યોગીજી મહારાજ એ બધું એમને રાજી રાખતા. હવે એમના મંડળમાં યોગીજી મહારાજ પોતે ફરતા, પણ એની અંદર એમણે જે સહન કરવાનું થયું છે, એટલો વિચિત્ર સ્વભાવ હતો એ વિજ્ઞાનદાસ સ્વામીનો, કે આપણે તો ખાલી અત્યારે એમાંથી થોડુંક સાંભળીએ છીએ, થોડુંક, અને તો પણ આપણને થાય કે કેવી રીતે આમની સાથે એક દિવસ કાઢી શકાય. વિજ્ઞાનદાસ સ્વામીએ જે યોગીજી મહારાજનો અપમાન કરે, રોજ અપમાન, રોજ હળધૂત કરી નાખે, અને રોજ માનસિક પીડો, અને રોજ ઘણી વખત તો માર પણ મારે. યોગીજી મહારાજનો પ્રસંગ છે વર્ણામાની અંદર. યોગીજી મહારાજ પોતે વર્ષો પછી બિરાજમાન હતા, ગુરુપદે આવ્યા પછીની વાત છે. અને એ વખતે વિનુભાઈ એટલે કે પૂજ્ય મહંત સ્વામી એ પોતે યોગીજી મહારાજના પગ દબાવતા હતા, અને એકદમ એણે યોગીજી મહારાજના પગની અંદર એક ખાડો જો, પિંડીની અંદર ઊંડો ખાડો. એટલે એમણે યોગીજી મહારાજને પૂછ્યું કે સ્વામી આ શું થયું છે, આ ખાડો શાનો છે? યોગીજી મહારાજ કાયમ એ વાતને ટાળી નાખતા, જ્યારે કોઈ પૂછતું ને કે આ ખાડો શાનો, ક્યારેય બોલે નહીં. પણ આ વખતે વિનુભાઈ બહુ આગ્રહ કર્યો કે સ્વામી કહો તો ખરા શું છે. એટલે યોગીજી મહારાજ ધીમે રહીને બોલ્યા કે એકવાર અમે રાજકોટની અંદર હતા, અને હું રસોડાની અંદર રસોઈ કરતો હતો, અને એ વખતે વિજ્ઞાનદાસ સ્વામી એકદમ આવ્યા, અને આવી અને સાણસી લઈ અને એકદમ એણે પોતે પિંડીની અંદર એવી દબાવી કે માંસનો લોચો બહાર કાઢી નાખ્યો. આ એનું નિશાન છે, કાંઈ કારણ નહીં. એમને બસ ગમે ત્યારે ઉમળકો આવી જાય જોગી મહારાજને મારવાનો, ગમે ત્યારે ઉમળકો આવી જાય એને ખખડાવી નાખવાનો, આ લોચો એને બહાર કાઢી નાખ્યો. પછી યોગીજી મહારાજને કીધું કે બાપા મારતા તમને વિજ્ઞાનદાસ સ્વામી, માર મારે? એ કે હા ગુરુ, 100 વખત માર માર્યો હશે. કે 100 વખત? કે ના, 100 કરતાં પણ વધારે વખત. આ યોગીજી મહારાજ સહેજે બોલી ગયા. પછી યોગીજી મહારાજ કે આ દાટી દેવું, આપણે વાત ન કરવી, એને સંભાળવું નહીં, વાત વાળી લીધી. વિનુભાઈને અરેરાટી થઈ ગઈ, અને એમણે પોતે મુંબઈ એમના જે હેતવાળા આપણે સત્સંગી યુવકો હોય ને એના ઉપર આખો કાગળ લખ્યો કે આપણા ગુરુએ કેટલા કષ્ટો સહન કર્યા છે. એ બધું એમણે વિગતવાર બધા પ્રસંગો લખ્યા, અને પછી એમને છેલ્લે સમાચાર લખ્યા કે અમારું વિચરણ ચાલે છે, નામ છે ને તેમ છે ને. પછી છેલ્લે યોગી બાપાને કીધું બાપા મેં કાગળ લખ્યો, તમે આશીર્વાદ લખી આપો. તો યોગીજી મારે આશીર્વાદ લખવા ગયા, પણ પહેલાં એમને વાંચ્યું આગળ શું લખ્યું છે, અને આગળ એમને જોયું ને આ બધા પ્રસંગો લખ્યા છે. યોગીજી મારે ત્યાં પત્ર ફાડી નાખ્યો, અને વિનુભાઈને કે તમે સંકલ્પ કરો, આજ પછી કોઈને આ વાત તમે કરશો નહીં, દાટી દેવું, આપણે આ વાત કોઈને કરવી નહીં. ખૂબ સહન કર્યું છે, અને છતાં પણ દાટી દીધું છે. એ એમણે બહાર જ નથી આવવા દેવું આ દીધું. ને આપણે કેવું થાય છે, આપણે છે ને આપણા દુઃખોને એમ્પ્લિફાય કરીએ છીએ. આ એમ્પ્લિફાય, આ અવાજ શું કરે, આ એમ્પ્લિફાયર, હું બોલું છું ને એને મોટો કરીને બતાવે. એમ આપણને એક આદત કેવી પડી છે, દુઃખોને, આપણા પ્રશ્નોને એમ્પ્લિફાય કરવાની. જે પ્રશ્નો હોય ને વારંવાર એને ઘૂંટ્યા કરીએ ને, એ પ્રશ્ન વધ્યા જ કરે, એને વધારે આપણે દુઃખી થઈએ. અને દુઃખી થવાની એક કળા છે, દુઃખી થવાનો એક મજા છે. જાણી જોઈને કોઈ વ્યક્તિ આપણને એકવાર લાફો મારી જાય તો આપણને એનું દુઃખ તો છે જ, એ સ્વાભાવિક છે. પણ આપણે એને 10 વખત સંભાળી અને આપણે જાતે જ દુઃખ ઊભું કરીએ છીએ. એ 10 ગણી સજા આપણે સહન કરી. એ પેલો તો એક વખત મારીને જતો રહ્યો, 10 ગણું દુઃખ તો આપણે પોતે અજ્ઞાને કરીને ઊભું કર્યું છે. એ આપણી ખામી છે. તો વારંવાર આપણે એ દુઃખને વાગોળ્યા કરીએ, બીજાની પાસે ગા કરીએ, એમાં દુઃખ ઓછું નથી થવાનું, એ વધારવાનો ઉપાય છે. યોગીજી મહારાજ કે દાટી દેવું, એને ભૂલી જવું. હવે આજના જમાનામાં કોઈ આવી વ્યક્તિ સાથે આપણે એક દિવસ રહેવાનું થયું, આપણે કેવી રીતે રહી શકીએ? યોગીજી મહારાજે 17 વર્ષ કાઢ્યા છે વિજ્ઞાનદાસ સ્વામી સાથે, અને એ યોગીજી મહારાજને 75 વર્ષની ઉંમરે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા જીવનમાં મૂંઝવણ આવી છે? બાપા કે જિંદગીમાં નહીં, અમારા જીવનમાં કોઈ દિવસ મૂંઝવણ આવી જ નથી. એ આવા સંજોગોની વચ્ચે બોલે છે. સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય અત્યંત હળવા ફૂલ. એ આવા સંજોગોની વચ્ચે આપણે જે કષ્ટો સહન કરે બધા પ્રકારના, એ એક સ્ટેપ સ્વામી આગળ સહન કર્યા જ છે બધી રીતે, પણ એની વચ્ચે પોતે સ્થિર રહ્યા છે. પહેલાં પ્રોફેસર ફ્રીચ હતા, જેમણે આપણે ગાંધીનગરમાં જે સચ્ચિદાનંદ શો હતો, આની પહેલાં જે સચ્ચિદાનંદ શો હતો, એ બધા 14 સ્ક્રીન ઉપર આપણે બધો આધ્યાત્મિક સંદેશ એ આપવામાં આવતો હતો. એ શોના ડાયરેક્ટર એ પ્રોફેસર ફ્રીચ, એમણે વાત કરી હતી જ્યારે આ 1992માં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારે. એ કે મેં દુનિયાની અંદર બધા દેશોની અંદર પ્રવાસ કર્યો છે, અને ઘણા બધા મોટા માણસોને મળ્યો છું, કિંગ્સ એન્ડ ક્વીન્સ, રાજાઓ અને રાણીઓને મળેલો છું,
અને પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ, મોટા મોટા પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર્સને હું મળેલો છું. અને એણે કીધું કે મેં ઘણા બધા આવા મોટા મોટા માંધાતાઓ હોય એના જીવન વિશેના આવા શોઝ બનાવેલા છે. આવા બધા જે આપણે અત્યારે શું કહે 14 સ્ક્રીનવાળા છે ને, એવા મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન મેં ઘણા બધા લોકોના મેં જીવન વિશે તૈયાર કર્યા છે. પણ મારો અનુભવ એવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવન વિશે મારે ફોટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે જેટલા ફોટોગ્રાફ્સ લો એમાંથી 60% 70% હું કેન્સલ કરી નાખું. માંડ 30% મારા હાથમાં આમ વ્યવસ્થિત આવે જેનાથી મને સંતોષ થાય. પણ એણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજના મેં 600 ફોટોગ્રાફ્સ લીધા, એક પણ ફોટોગ્રાફ હું કેન્સલ કરી શક્યો નથી. દરેકમાં દિવ્યતા. તમે અડધી રાતે જુઓ ને તો પણ એ જ હળવાશ, એ જ આનંદ, બ્રહ્મની મસ્તી એ એમણે અનુભવી, આ પરદેશી માણસે. અને સત્સંગી પણ પોતે એને લીધે પોતે થઈ ગયા. તો આપણને વિચાર આવે કે એ તો થાય જ ને, પ્રમુખ સ્વામી મહારાજને શું, એ તો સાધુ છે, એને શું, એને કંઈ કામ, કંઈ ચિંતા ખરી? આપણે જેવા પ્રશ્નો છે, આપણે જેવી સંસારની જવાબદારી છે એવી એમને કંઈ જવાબદારી ખરી? આપણા કરતાં અનેક ગણી વધારે જવાબદારીનું વહન સ્વામીશ્રી પોતે કરે છે, જાગૃતપણે કરે છે, વ્યવસ્થિત રીતે કરે છે. એવું નહીં કે આમ હેફેઝેડ ચલાવી લે છે, એવું નથી. આપણે પેલું કહેવાય છે કે 100 ઘરબારી અને 1 મઠધારી, એવું કહેવાય છે. 100 ગૃહસ્થનો વ્યવહાર ભેગો થાય ને એટલો તો એક મંદિરના કોઠારીનો હોય છે. તો પછી એવા કેટલા કોઠારીઓ, એ બધાનો વ્યવહાર સ્વામીશ્રી ઉપર છે ને. આપણે ગઈકાલે ત્યાંય વાત થઈ હતી જીઆઈડીસીમાં કે સ્વામીશ્રી જે અત્યારે કામ કરે છે, સ્થૂળ રીતે આપણે ખાલી જોઈએ તો કેટલી જગ્યાએ કામકાજ ચાલે છે, મોટા મોટા બાંધકામના કામ, આમ શિખરબદ્ધ મંદિરોના કામ. પેલું જામનગરમાં મોટું શિખરબદ્ધ મંદિર ચાલે છે, એનું એક મોટું કામ છે. આ બાજુ ત્યાં બોડેલીની અંદર શિખરબદ્ધ મંદિર બને છે, ત્યાં ગોધરાની અંદર શિખરબદ્ધ મંદિર બને છે, મહુવાની અંદર મોટું શિખરબદ્ધ મંદિર એ પ્લેન સુધીનું કામ આવી ગયું છે. ધારીની અંદર જમીનનું બધું પૂરું થયું, હવે ત્યાં આગળ શિખરબદ્ધ મંદિરનું કામ છે એ ચાલુ થાય છે. આ બાજુ ત્યાં આગળ કલકત્તાની અંદર એમાં તો કેટલો મોટો પ્રશ્ન આવ્યો, આખું મંદિર છે એ પૂરું થવા માટે આવ્યું અને કંઈ પ્રશ્ન પેલો પાયામાં બેલેન્સ ન થયો, બધા જ પથ્થરો હેઠે ઉતારવા પડ્યા અને હવે પાછું ફરીવાર મંદિર બાંધવાની શરૂઆત થઈ. એ ત્યાં આગળ આટલું મોટું વિઘ્ન આવ્યું અને ત્યાં આગળ કામ ચાલુ છે. અને એ સિવાય લોસ એન્જલસની અંદર પેલું આપણે ગઈકાલે વાત કરી હતી, શિખરબદ્ધ મંદિરનું કામ ત્યાં ચાલુ છે, જેમાં સૌથી વધારે વિઘ્નો આવ્યા છે અને હજુ આવે છે, હજુ ચાલુ છે વિઘ્નો, એ ત્યાં આગળ ચાલુ છે. અને એમાં પાછું સ્વામીશ્રી હવે સંકલ્પ કર્યો, એનાથી મોટો બેસતા તો છે જ નહીં જુઓ. અને એમણે સંકલ્પ કર્યો અને અત્યારે હમણાં ગયા રવિવારે ન્યૂ જર્સીની અંદર, અમેરિકામાં ન્યૂ જર્સીની અંદર ભવ્ય અક્ષરધામ એનું સ્વામીશ્રી શિલાન્યાસ કરાવ્યો. ડૉક્ટર સ્વામી ત્યાં હાજર હતા અને હવે અમેરિકામાં અક્ષરધામ બનશે. આ બધા બાંધકામ ચાલે છે. એ બાંધકામની રજે રજ માહિતી સ્વામીશ્રી લે છે. એને નાનામાં નાની કયા ખૂણામાં બાથરૂમ થશે ને એનું પ્લાનિંગ સ્વામીશ્રી પાસે રજૂ થાય છે. આ મંદિરો, આ બધા માસ્ટર પ્લાન આપણા ચાલે છે, આપણો હોલ ચાલે છે, આ બધો અહીં આપણું કામ ચાલે છે. તો અહીં તો આ તો આપણને એક જ દેખાય છે, પણ અમારા આણંદ સારંગપુરમાં આના કરતાં 10 ગણો મોટો માસ્ટર પ્લાન ચાલે છે, 10 ગણો મોટો, એટલું મોટું બાંધકામ છે. એવું જ પાછું ચાલે છે ત્યાં વડોદરાની અંદર ભવ્ય માસ્ટર પ્લાન, ત્યાં કેટલું બધું તોડફોડ કરીને નવું થાય છે. ગોંડલની અંદર ચાલે છે, ગઢડાની અંદર ચાલે છે, અમદાવાદમાં મોટી હોસ્પિટલ બને છે. હવે ખાલી બાંધકામનો જ આપણે વિચાર કરીએ ને તો આપણું થાકી જઈએ, યાદ કરીને થાકી જઈએ. અને સ્વામી ખાલી બાંધકામ જ કર કરે છે કે બીજું કંઈ કરે છે? આ તો ખાલી બાંધકામનો જ વાત કરીએ, એ તો એમના જીવનનો ખાલી 5% સમય પોતે આની પાછળ ફાળવતા હશે. વધારે મોટો સમય એ કાઢે છે શેની પાછળ? આપણા બધા પ્રશ્નોના સમાધાનની અંદર. સ્વામીશ્રી એક વિશેષતા છે એમની, એ છે ને આપણા પ્રશ્નોને પોતાના માને છે. એ ક્યારેય એવું નથી માનતા હરિભક્તોનો પ્રશ્ન છે કૂટાય પોતે, એવું નહીં. એ બધા પ્રશ્નોમાં પોતે છેક સુધી ઇન્વોલ્વ થાય. નાના પ્રશ્ન આજની તારીખે, આપણે એમ નથી કહેતા આજથી 15 વર્ષ પહેલાં સ્વામી આમ કરતા હતા, એમ નહીં. હજુ આજની તારીખની જ આ વાત છે, 90 વર્ષની ઉંમરની જ વાત કરું છું. હજી હમણાંનો પ્રસંગ ગયા વર્ષનો જ. આપણે અમારે સારંગપુરમાં પુણ્યકીર્તિ સ્વામી છે, એમની સાથે ઘનશ્યામ પ્રિય સ્વામી, આ બે સંતો આપણી સ્કૂલ સંભાળે છે સારંગપુરમાં. અને ત્યાં 1000 છોકરાઓની રેસિડેન્શિયલ સ્કૂલ છે, 1000 છોકરાઓ ત્યાં રહે છે, 1100 કદાચ. હવે ત્યાં આગળ રિઝલ્ટ બહુ સારું આવે છે, 10મા ધોરણનું સારું રિઝલ્ટ આવે છે, 12મા ધોરણનું સારું રિઝલ્ટ આવે છે. આમ ટ્યુશન વગર ત્યાં ભણાવવામાં આવે છે અને છતાં પણ 100% પરિણામ આવે છે. અને 90% ઉપર 7-7, 8-8 છોકરાઓ 12મા ધોરણમાં માર્ક્સ લઈ આવે છે. એટલે સ્કૂલની પ્રેસ્ટીજ ખૂબ વધી છે અને એડમિશન માટેનો ધસારો ખૂબ વધ્યો છે. એટલે મને કેટલાયને ના પાડવી પડે એમને, કારણ કે હવે આપણી પાસે 50 સીટ હોય અને 500 અરજી આવે તો શું થાય પછી? અને એમાં હરિભક્ત, બધા હરિભક્તો, બધા ભલામણવાળાને એવું જોઈએ બધું.
તો એ લોકો સ્વામીશ્રી વચ્ચે કંઈક 2-4 દિવસ રજા હતી એટલે બાપાનો લાભ લેવા માટે બોચાસન ગયા હતા. તો બોચાસનમાં સ્વામીશ્રીના ભોજન દર્શન વખતે એમણે પોતે રિપોર્ટિંગ કર્યું બાપા પાસે. સ્વામીશ્રી બધું સાંભળ્યું બધું અને રાજી થયા બધું કે તમે સારું કામ કરો છો. પણ ભોજન પૂરું થયું ને સ્વામીશ્રીનું અને એ લોકો બહાર નીકળતા હતા ને સ્વામી એમને રોક્યા. સ્વામી કે તમે ઊભા રહો, થોડી વાર રોકાવો. એ બંનેને રોક્યા. ધર્મચરણ સ્વામીને બોલાવે, સ્વામી બોલાવે એમને. અને ધર્મચરણ સ્વામીને કે થોડાક દિવસ પહેલાં એક ભાઈનો કાગળ આવ્યો હતો અને એમને કંઈક સ્કૂલમાં એડમિશન માટે કંઈ પ્રશ્ન રજૂ કર્યો હતો, તો એ કાગળ લઈ આવો તમે. ધર્મચરણ સ્વામી લઈ આવ્યા. હવે પ્રશ્ન એવો હતો કે ભરૂચ વિસ્તારના એક નાના ગામડાના એક સાધારણ હરિભક્ત એમણે બાપાને એવો કાગળ લખ્યો હતો કે સ્વામી, મારા દીકરાને 10મા ધોરણ પછી 11માની અંદર સાયન્સમાં સારંગપુરમાં એડમિશન લેવું છે. સારંગપુરમાં કોમર્સ બ્રાન્ચ નથી, સાયન્સ જ છે. એને સારંગપુરમાં એડમિશન લેવું છે અને બાપા ત્યાં એડમિશન સંતોએ ન આપ્યું મારા દીકરાને, એવી ફરિયાદ એમણે રજૂ કરી હતી. એટલે સ્વામીએ પેલા પુણ્યકીર્તિ સ્વામીને કાગળ બતાવ્યો કે આ હરિભક્તોનો કાગળ આવ્યો છે, તો આમાં તમે શું કરી શકો એમ છો. એટલે એમણે સ્વામીને કીધું કે સ્વામી, પ્રશ્ન ખાલી એટલો જ છે, આ છોકરાના માર્ક્સ 10મામાં ઓછા છે, ખાલી 54% માર્ક્સ છે. અને 54% વાળો વિદ્યાર્થી એ જો 11મામાં સાયન્સ લેશે તો એને 12મામાં બિચારાને બહુ અઘરું પડશે એની કક્ષા પ્રમાણે. અને પછી એને ભવિષ્યની અંદર 12મામાં ફેલ થાય તો એ વધારે ડિપ્રેશનમાં આવશે, એનું ભવિષ્ય બગડે. એના કરતાં જો અત્યારે બીજી કોઈક જગ્યાએ સારી જગ્યાએ કોમર્સની અંદર એડમિશન લે તો એના માટે આગળ વધવાના ચાન્સીસ વધારે છે. એટલે આપણે એને સલાહ પણ આપી છે. પણ સ્વામી કે આમાં કંઈ થઈ શકે? સ્વામી ફેરવીને 2-3 વખત પૂછ્યું. સ્વામીને બરાબર સમજાઈ ગયું. સ્વામી કે બરાબર છે તમારી વાત. બાપાએ કીધું હવે પેલા હરિભક્તનું કાગળમાં ફોન નંબર હતો. ધર્મચરણ સ્વામી કે આને ફોન જોડો. ત્યાં ફોન જોડાયો. એ હરિભક્તે ફોન ઉપાડ્યો અને સ્વામી કીધું પ્રમુખ સ્વામી બોલું છું. એટલે પહેલાં તો રાજીના રેડ થઈ ગયા. અરે બાપા તમે? સ્વામી કે હા, તમારા દીકરા અંગે તમે કાગળ લખ્યો હતો અને અમારે સંતો હમણાં અહીંયા જ બેઠા છે, એમની સાથે બધી વાતચીત થઈ. અને સ્વામી કે એની અંદર હવે અમે એવો વિચાર કર્યો છે કે આ તમારો દીકરો છે એ જો આમાં એડમિશન લેશે તો ભવિષ્યમાં તકલીફ પડશે. એમ કહીને કે હું એમને કહું છું તમને સમજાવે. સ્વામીએ ફોન પાછો આપ્યો પુણ્યકીર્તિ સ્વામીને કે તમે વાત કરો એને. એટલે એમને બધું સમજાવ્યું, સ્વામી પાસે વાત થઈ. પછી સ્વામી પાછો ફોન લીધો. સ્વામી કે આશીર્વાદ છે, તમારો દીકરો આગળ પ્રગતિ કરે એવી આશીર્વાદ આપીએ છીએ. હવે એક હરિભક્તના એક નાના દીકરાનો આટલો પ્રશ્ન સ્વામી કેટલી હદ સુધી એને પોતાનો માન્યો હશે, ત્યારે એની પાછળ ઇન્વોલ્વ થઈ શકે છે પોતે. ત્યાં કલકત્તાની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને અક્ષરધામના ઉદ્ઘાટન પછી તરત બાપા કલકત્તા ગયા હતા. એટલે આપણને ખબર પડે અક્ષરધામ ઉદ્ઘાટન એટલે 1 મહિના સુધીનું આખું એવું વાતાવરણ હતું. ઇન્ટરનેશનલ લેવલ પર આપણી સંસ્થા સતત હતી એ વખતે. બધા આખા વિશ્વભરના બધા મહાનુભાવો ત્યાં આગળ આવતા હતા અને બધાને આમ સિદ્ધિ આપણે મેળવી હતી. આપણને ગર્વ હતો કે ઓહો, આપણી સંસ્થાએ શું કામ કર્યું. એક ખાલી નમ્ર હતા સ્વામીશ્રી કે જેને કાંઈ હતું જ નહીં કામ મેં કર્યું છે. બધા બાકી આપણને તો છાતી ફૂટતી, ભલે આપણે બહુ કંઈ કર્યું ના હોય પણ આપણને હોય કે આપણે કેવું મોટું કામ કર્યું, આપણે અક્ષરધામ આપણું છે, તો એ આપણને ગૌરવ હતું. પણ સ્વામીશ્રી તો પોતે એટલા જ નમ્ર હતા. અને સ્વામી કે પેલા સુબ્રમણ્યમ સાહેબને સ્વામી કીધું કે અમારું મુખ્ય પ્રોજેક્ટ તો ભગવાન ભજવાનું છે અને વચ્ચે વચ્ચે આવા કામ થઈ જાય છે. એમ કરીને સ્વામી અક્ષરધામ તો સ્વામી વચ્ચેના કામમાં ગણ્યું. પણ આટલો મોટું કામ કરીને સ્વામી કલકત્તા ગયા. અને એ જ વખતે સ્વામીશ્રી પર એક હરિભક્તનો કાગળ આવ્યો હતો, નવસારી બાજુના ગામડાનો હતો. અને સ્વામીશ્રી કાગળ વાંચવા પ્રયત્ન કર્યો. ધર્મચરણ સ્વામીને પેલા ઉકલ્યો નહીં. એટલે એમણે કીધું સ્વામી આમાં ખબર ન પડતી. સ્વામીએ પોતે ટ્રાય કરી, બાપાએ પણ ઉકેલી ન શક્યા. મહેનત કર્યા પછી સ્વામીએ શું કર્યું કે નવસારી સંતોને ફોન જોડાવ્યો અને કીધું કે તમારા વિસ્તારના આ ગામના આ હરિભગત છે, એને કાગળ લખ્યો છે પણ એને શું લખ્યું છે ને કાંઈ સમજાતું નથી. એટલે તમે તપાસ કરી અને પછી એનો પ્રશ્ન જાણી અને પછી મને જાણ કરો કે શું પ્રશ્ન છે, તો આપણે એનું સમાધાન કરીએ. હવે આવી જરૂર ખરી? આમ જોઈએ તો આટલી મોટી સંસ્થાના ધણી નહીં બેઠા હોય, આટલા બધા કામ. હવે જશે ન સમજાણો તો ગયો, જે પ્રશ્ન હોય તે શું માથાકૂટ. ના, એનો એક પ્રશ્ન જાણવાની પણ એને તત્પરતા છે કે મારા એક હરિભક્તોને એક પ્રશ્ન. સ્વામી એને પોતાના માને છે. બ્રહ્મવિહારી સ્વામી હમણાં વાત કરી હતી. હવે એમને તો મોટી મોટી લીગલ મિટિંગોમાં બેસવાનું થાય સ્વામીશ્રી સાથે, સંસ્થાકીય બધા મોટા કામ હોય અને આમ માથું ખાઈ જાય એવા પ્રશ્નો આવે આટલી મોટી સંસ્થા લઈને બેઠા હોય ત્યારે. પણ એ કે સ્વામીશ્રી પાસે અમે ગયા હોઈએ અને આ મિટિંગો થોડીક લાંબી ચાલે ને તો સ્વામી અમને શું કે ખબર છે કે આ તમારી બધી મિટિંગોમાં મારું કામ રહી જાય છે. સ્વામી એમ બોલે કે તમારી બધી મિટિંગોમાં મારું કામ રહી જાય છે. એ મારું કામ એટલે શું ખબર છે? કયું કામ? હરિભક્તોના પત્રોના જવાબ આપવા. એ સ્વામી મારું કામ સમજે છે. ધર્મચરણ સ્વામીને બોલાવીને સ્વામી જે બેસે છે ને એ આપણા બધાના પ્રશ્નોને એમણે પોતાના માન્યા છે. તો એ બધા પ્રશ્નો નહીં એમને સામે આવતા હોય, એને સામનો નહીં કરવો પડતો હોય, કરે છે.
શારીરિક રીતે આપણા કરતાં અનેક ઘણા વધારે રોગો એમણે સહન કર્યા છે. અપમાનો આપણા કરતાં ઘણા વધારે એમના થયા છે. સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદ અતિરિચ્યતે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું કે જે આવા જે પ્રતિષ્ઠિત પુરુષ હોય એના માટે જે અપમાન છે ને, અપકીર્તિ, એ તો મૃત્યુ કરતાં પણ વધારે દુઃખદાયક છે. તો સ્વામીએ સહન કર્યું છે. આ ગરડા પ્રકરણમાં તમે જુઓ, હાવ પાયા વગરના આક્ષેપો અને છાપાઓ તો વેચાઈ ગયા હતા. આપણને સાક્ષાત્કાર થયો એ વખતે આ પ્રસંગની અંદર કે જે 100% ખોટું બોલી શકે એનું નામ છાપું કહેવાય. 99% નહીં, 100%. એવા વિચિત્ર બધા વિધાનો આવે અને વિચિત્ર સમાચાર જે હકીકતમાં ન હોય એવી વસ્તુ આવીને ઊભી રહે. આખી દુનિયામાં અપપ્રચાર થાય અને એ બધું સ્વામી પોતે એ વખતે સારંગપુરમાં જતા પ્રત્યક્ષ દર્શન આપણને થયા છે. એમના મુખની એક રેખા બદલી નથી. એ જ અલમસ્તાઈથી વજન, એટલા જ આનંદ કિલ્લોલ બધા સંતો હરિભક્તો સાથે કરતા હતા. એ જ રીતે એમનું કામ ચાલતું હતું. એ ડિસ્ટર્બ થયા નથી. તો પ્રગતિ કઈ સાચી કે ભલે આપણે બધું જ કરીએ પણ આપણા અંતરમાં શાંતિ વધી. સિદ્ધાંત એટલો સમજવાનો છે કે સંજોગો બદલવાથી શાંતિ વધી જશે એ વાતમાં માલ નથી. સંજોગો આવા જ રહે અને છતાં શાંતિ વધે એ દિશામાં આપણે વિચાર કરીએ તો આપણી પ્રગતિની ડિરેક્શન એ સાચી કહેવાય. તો એ કઈ રીતે આપણી શાંતિ વધે એના માટેનો સૈદ્ધાંતિક ઉપાય કયો છે, સ્વામીશ્રી આપણને એનું ગાઈડન્સ આપવાના છે. એની વિશેષ વાતો આપણે હવે પછીના દિવસોમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી